હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો વાગી ગયા છે સવારના 4:30. 4:30 વાર છે. આ 5 મિનિટ અમારી 10 મિનિટ આગળ છે. અરે અને જો બ્રહ્મ મુહૂર્તમાં એને પપ્પા ઉઠી ગયા છે, માથું બાથું વળે અને ચાલો છો બહાર. ચપકીટી બેન કોથળો પાથરી દીધો મેં. જો કોથળો પાથરો ભાઈ હોતા છે એને ઠંડી થઈ ગઈ ને ચારોમાં શિયાળાની, એટલે જો મહાદેવજીની લાઈટ ચાલુ છે. અંધારું ઘમઘોર છે. જો શેરીમાં કોઈ દેખાતું નહીં. વોચમેન દાદા બેઠા છે અમે છે તે. પપ્પા ઉઠી ગયા, લાવા તો ઉઠી ગયા બ્રહ્મ મુહૂર્તમાં. બધાને મળ્યો. જો મહાદેવજી વારવા જવું છે, હા ને લેવી હાથમાં, એટલે અત્યારે ચાલો બ્રહ્મ મુહૂર્તમાં મહાદેવજીને દર્શન કરાવી દો તમે. સાવડે પપ્પા ઉઠા આવજો પછી. જો કે ભાઈ કોથરો 5 રૂપિયા કોથરામાં હું ને હે તાર નામ કીટી હે? હે કીટી હે તાર નામ? ઊંઘ ચડી રાતે આટા મારો રાતે ઊંઘ જ ચડે ને. કોઈ એની ચડ્યો જીવ. અત્યારમાં કોણ હોય 4 વાગ્યામાં, 4:30, 4:15. એટલે જો મહાદેવજીની લાઈટ. એ બિલેશ્વર મહાદેવ. જો કચરો એવો પડ્યો ને. એ મહાદેવ હર. એ બિલેશ્વર મહાદેવ. હવા 4 વાગે હું ને પપ્પા બે વારવા આવી જ જાય. બહુ પાદરા હોય ને ઝાડવાના, ઉડીને ચાલો લાઈટ કરી દો. ચાલો પંખો પહેલાં કરું. હા લાઈટ થઈ ગઈ. ચાલો ઓમ નમસ્તે. ચાલો આપણે દાન એ રોકડિયા હનુમાનનું હે. રોકડિયા હનુમાન આપણે જે આવે એ રોકડિયા હનુમાને જે નાખતા હોય એમાં દાન પાત્રમાં એ હનુમાનજીએ લઈ જાય. આપણે તેની સેવા પૂજા કરવાની, મહાદેવની કૃપા. સારું ચાલો જો વારું છે ગંધારું જીવડા હે અહીં નખરા, એટલે મહાદેવ. ચાલો બિલેશ્વર દાદાની સાફ સફાઈ ચાલે છે. નાના બિલેશ્વર દાદા થઈ ગયું, ચકાચક થઈ ગયું. અત્યારમાં આપણે એક્સરસાઇઝ થઈ જાય. કેટલું જાવ અહીંયાથી ત્યાં બધું પટવારું, બધું અહીંથી વારવાનું થઈ ગયું ચકાચક. જો આ આટલું આખું જો અહીંથી ત્યાં બધું ખૂણ છે. જો અહીંયાથી ક્યાં રાખા ચબૂતરો બફાવાય એવું નથી વાતું ખોટું. અત્યારમાં પણ એવું સુકૂન મળે ને. ચાલો નથી આજે ઘરે ઉઠવાની જે મજા છે. શાંતિ પ્રસરી ગઈ. શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ. નીરવ શાંતિ. મહાદેવ પી લીધું કોફી બફી પીન. આમાં હું પાણી જો વંશભાઈના નાસ્તામાં છે ઉત્તપમ અને કેચઅપ. બનાવી જ નાખ્યો હોય પછી મારે પસંદ કરવા જવું હોય મોડું આવી કરી જાય ને તો લોંદા જેવું થઈ જાય ને છોકરાને. શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. બિલેશ્વર મહાદેવ. જો વાગી ગયા છે 11:30 અને અમારા ઘરમાં 11:30 શું થાય તમને બધા. મહાદેવ
પપ્પા મોબાઈલ જોવે છે, એને પપ્પા કામ કરે છે. અમારે એનું બધું છે ને મોબાઈલ ઉપર જ કામ હોય, એટલે એનું મોબાઈલ સતત ચાલુ જ હોય. હું મોબાઈલ જોઉં છું, પપ્પાએ મોબાઈલ, બેને મોબાઈલ, કેમ કે એને જવાનું હોય છે 11:30, ના સોરી 12:30. અને મારે રસોઈમાં તો જો છે ને આ મહાદેવ, આજે બબુબેન ને ઉત્તપમ મેં બનાવી દીધા હવા નાસ્તામાં. તો કે મને બહુ ભૂખ નથી લાગી, તો અમારી હાટું મૂકી દીધી મસૂરની દાળ અને ભાત. બસ દાળ ભાત જ ખાવાના છે અને સેલાડ, બીજું કાંઈ નહીં. કાચું કાકડી સુધારું અને કોલ ચાલુ છે. ચાલો મેં પાણી પીવાનું બાકી છે, બોટલ પૂરી કરી લઉં. અને હું છે ને ત્રિફલા રાત્રે સૂતી વખતે આ ત્રિફલા નામ તો તમને બતાવીશ નહીં, પણ ખાલી જો ત્રિફલા ચૂર્ણ છે, બરાબર. ત્રિફલાથી છે ને તમને વેટ તો લોસ થાય, હળેથી તમારો વેટ લોસ થાય. અને આમળા તો સ્કિન માટે સારા. ભેડામાં તો કડવાણી આવે જ ને, કડવું પેટ માટે સારું જ. એટલે બસ આજ તો દાળ ચાવલ છે ખાલી, એટલે શાંતિથી બનાવવાનું છે. બેન કે મારે ખાવું નથી ને કે એને હાટું રીંગણા લઈ દો રાના. તો મેં કીધું એને કે દિવસ નહીં કહેતી મમ્મી મારો ઓરો ખાવો છે, ઓરો ખાવો છે. તો મેં કીધું એને બનાવી દઈશ ઓરો રોટલો ચારનો. તો કે મારે નથી ખાવું. તમે કાંઈ વાંધો નહીં, વંશે મારો દાળ ચાવલ ખાઈ લેશે, કેમ કે દાળ તડકા જેવી દાળ બનાવું ને એટલે દાળ ભાત ખાઈ લે. પપ્પાએ ખાઈ લેશે અને હું ખાઈ લઈશ. દાળ ભાતની સલાડ આવી ગયું બેનું બધું. એટલે હેલો ગાઈસ, વાગી ગયા 12:30 અને રસોઈ થઈ ગઈ છે અમારે તૈયાર. પછી જો મારે અને લડ્ડુનું જમવામાં શું છે બતાવી દઉં તમને. મસ્તીનું દહીં અને ભાત, કેમ કે આજ છે ને અમે ખાલી દાળ ભાત જ બનાવ્યા છે. દાળમાં લસણ ડુંગળી આવે, કાના ધરાવાની એટલે ને દહીં ભાત. ચાલો કાનજી જમી લ્યો. જો કાનાને દહીંમાં રાખી દઉં તુલસી પાન અને ભાતમાં. क्या कर रहे हैं छोटे छोटे खा रहा है અને દહીં અને ભાત, બરોબર. मम्मी काले एम कौन नवड़ावશે? કોણ નવડાવે? હું મમ્મી નવડાવે દીદી ના. તો કાલે હું નવડાવશે તો નવડાવે સારું. કેમ કે કાલ સ્કૂલે રજા છે. માસને કાઢો દો. ચાલો પડદો આડો દઈ દો કાનાજીને. જીમમાંથી જઈને આવીશ. હા, કાનો જમ્યું છે. દાળ બનાવો કે મારે દાળ વઘારવાની બાકી હવે છે. જો ને બોડી બની ગઈ. હા હા હા. જો જમવામાં છે દહીં મસ્તી, તો આઈસ્ક્રીમ જેવું છે. દહીં છે, સલાડ છે, ડુંગળી અને કાકડી. આમાં ભાત છે ને આમાં જો દાળ ઉકળે છે, હવે તડકો મારવાનો બાકી છે. અને આમાં છે ભાત, કેમ કે અમારી પપ્પાને ગળેલા ભાત ભાવે, મને ન ભાવે, મસૂરનો ભાવે. મસૂરની દાળ. અને મસૂરની દાળ બનાવી છે હેલ્ધી. દાળ ઉકળે છે. દેખાડ તો દાળ ઉકળે. દાળ ભાટી સરસ. અહીંયા દેખાય. દાળ ભાત જ કરવા છે એટલે ભાટી જોઈએ. કરે દેખાડ દો. એ સોટલે છે. પપ્પા ઓશીકું રાખ લો, વિડીયો તારો કેવું પડે ને કરતા હતા તારે. કાંઈ ઓશીકું અહીંયા રાખી લીધું એટલે પપ્પાને કહી દીધું. હા જો ટીવી. કાલનું એશિયા કપ કોને કોને જોયું કમેન્ટ કરીને કહેજો. મેં અને પપ્પાએ તો નથી જોયું, હું ને પપ્પા બે જોયું. મને એવું મને બહુ ગમે. મારો એક ભાઈ બને ને એ તો ગાંડો એમાં ક્રિકેટ ક્રિકેટ ક્રિકેટ. અમને મને વધારે ક્રિકેટ કરતાં ફૂટબોલ વધારે મજા આવે. ક્રિકેટ એ ગમે પણ ફૂટબોલ વધારે ગમે મને. હું નાનો હતો ને ત્યારમાં દડો હતો ને, હું એનાથી ને એટલે રમતો ફૂટબોલ. બાય જમ. હેલો ગાઈસ, 5 નથી થયા હજુ. અમારે ભૂખ લાગી ગઈ બેનને, કેમ કે બપોરે જમીને ગયા નહોતા ને લાગી ભૂખ. તે જો આયા જો આ છે ને ઓલો અહીંયા છે ને માલ બનાવતા છે.
બનાવવાવાળા મોટા મશીનમાં અને ટ્રેક્ટર ભરી ભરી લઈ જાય લે. કેવડું મોટું મશીન. રોડનું કામ આવતું છે. રામ જાન. અને તને જો અત્યારે શું ઓરો રીંગણાનો ઓરો ખાવો બોલો અત્યારે. આ છોકરી કે અમારે રીંગણાનો ઓરો ખાવો હે. એમ પપ્પા કે દહીં ખાવું, દહીં બહાર કાઢી રાખી દીધું છે. આ ખરા ઉનાળે ઓરો કોણ ખાય રીંગણાનો હે? આ ખરા ઉનાળે રીંગણાનો ઓરા કોણ ખાય હે? તું અને તું. હવે શું આ રમસ છે? બોલી વાહ એમાં હું રમસ ઠેરી. આ પેસ્ટ્રીની ઓલી બોક્સમાં ઠેરી બોલ. પપ્પા કે આમે જો શું કરે છે? પછી પપ્પા શું કરે? રીંગણા ઠરી જાય ને પછી રોટલા માંડું. ટાયર ચેન્જ કરે છે. બતાવું. હા મેં ગાડીએ પૂછા દેખાડે ટાયર કાઢે. હોતા તડકો નથી લાગતો? તડકો લાગે તો શું કરે? ચેક ટાયર સ્પેર વ્હીલમાં હે પંચર થઈ ગયું હે હાવ ટાયર, એટલે સ્પેર વ્હીલમાંથી કાઢે હે અને બીજું ચડાવે. ચાલો અંજવાળું આમથી આવે. અમારો એક નવો ડેમ છે. હાલો જુઓ છે કેવો યુનિક છે. ઠેરી અમે ઠેરી કહેતા. આને અમે ડાન્ચો કહી અને આને ડાન્ચો. દાણસો નહીં અમે દાણ કહેતા. તમે શું કહેતા? દાણ કહેતા કે દાણસો કહેતા? કમેન્ટ કરીને કહેજો. હા દાણ કહેતા. અમે ડાન્ચો. જો પપ્પા શું કરે લેતો જાત બાબા. અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર, તો એ પણ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.